રાપર તાલુકામાં 20 ઇંચ વરસાદ પડતા અનેક જાહેર માલ મિલકતને નુકસાન થયું છે. સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે ચિત્રોડ રાપર ધોળાવીરા નેશનલ હાઈવે ધોવાઈ ગયો છે. મેવાસા તથા અનેક ડેમો વધારે પાણીથી ઓવરફ્લો થયા છે. અનેક જગ્યાએ ડેમ અને રસ્તાઓ તૂટી ગયા છે. ખેતરો તથા અન્ય જાહેર માલ મિલકતને ભારે નુકસાન થયું છે. જાત માહિતી મેળવવા આજે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. મેવાસા ડેમ તૂટી ગયો છે તે સ્થળ તથા ગાગોદર પાસે નેશનલ હાઈવેની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. ઉપરાંત રાપર મામલતદાર કચેરી ખાતે મહેસૂલ, પંચાયત, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, નગરપાલિકા સહિતના તમામ વિભાગોના અધિકારીઓની મીટિંગ લીધી હતી. સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવા માટે ટીમો બનાવી કામે લગાડવા કહ્યું હતું. ઉપરાંત જે સ્થળ પર પાણી ભરાયા છે એવી જગ્યાએ દબાણો દૂર કરવા તથા ખેતરોમાં ધોવાણ થયું છે ચોમાસુ પાકનું નુકસાન માટે સર્વે કરવા સૂચનાઓ આપી હતી. રાપર મામલતદાર કચેરી ખાતે કલેક્ટર સમક્ષ વરસાદ દરમિયાન વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જો કામગીરી કરવામાં ન આવી હોય તો અનેક લોકો તથા પશુઓનું મોત થયું હતું. રાપર સ્થાનિકે શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમના નંબર પર કોઈ ફોન ઉપાડવામાં આવતો નથી. તાલુકાના લગભગ ગામમાં કોઈ જવાબદાર કર્મચારીઓ હાજર ન હતા. ઉપરાંત નુકસાની અંગે તથા કર્મચારીઓ બાબતે રજૂઆત કરવામાં આવતા કલેક્ટર દ્વારા તમામનો ઉધડો લેવામાં આવ્યો હતો. આગેવાનોએ તાત્કાલિક ધોરણે લોકોને રાહત પેકેજ અંગે રજૂઆત કરી હતી. રાપર તાલુકામાં ખૂબ સારો વરસાદ વરસેલો છે. હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો સંપર્ક વિહોણા કે એવા કોઈ ગ્રામ વગેરે નથી અને જ્યાં પણ નાની મોટી કામગીરી કરવાની થાય છે તમામ તંત્ર તરફથી આ કામગીરી કરવામાં આવી રહેલી છે. મોટાભાગના ગામોમાં જે વીજળી બાબત છે તો પીજીવીસીએલ તરફથી આ કામગીરી કરવામાં આવેલી છે અને જ્યાં પણ હજુ પણ નાના મોટા પ્રશ્નો હશે તો એ બાબતે પણ પીજીવીસીએલની ટીમ ગ્રાઉન્ડ લેવલે અત્યારે કામ કરી રહી છે. જે પણ રસ્તાઓ ડેમેજ વગેરે થયું છે ત્યાં આરએનબી સ્ટેટ અને આરએનબી પંચાયત અને ઉપરાંત નેશનલ હાઈવે તરફથી પણ એમની ટીમો કામ કરી રહી છે હાલમાં. અને આગામી એકાદ દિવસમાં જે પણ નાના મોટા કામો ત્યાં કરવાના છે એ પણ ઝડપથી પૂર્ણ થાય અને ત્યાં એપ્રોચેબલ થઈ શકે આરામથી એ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. જિલ્લા પંચાયત અને ખેતીવાડી વિભાગ તરફથી એમની જે નિયત હોય છે એ પ્રમાણે નિયત ફોર્મેટ હોય છે એ લોકોનું તો એમની સૂચના પ્રમાણેની એ કાર્યવાહી જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવતી હોય છે. અત્યારે જે પાણી પુરવઠા, પીજીવીસીએલ, આરએનબી, નેશનલ હાઈવે, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયત વગેરે તરફથી પ્રાથમિક દ્રષ્ટિકોણથી જે કામગીરી કરવાની થતી હતી એ કામગીરી ઓલમોસ્ટ પૂર્ણ કરવામાં આવેલી છે અને જ્યાં પણ બાકી રહેતી કામગીરી છે એ કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.